ફરાળી રોલ બનાવવા માટે 1 કપ પલાળેલા સાબુદાણા લઈ તેમાં 2 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા છીણી લેવા. રોલને ક્રન્ચી બનાવવા માટે 1/4 કપ અધકચરા વાટેલા શિંગદાણા અને તીખાશ માટે 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. અડધી ચમચી વાટેલું જીરું, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને 1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. તમે ઉપવાસમાં કોથમીર ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. તેની સાથે બાઇન્ડિંગ માટે 1/4 કપ શિંગોડાનો અથવા તો રાજગરાનો લોટ ઉમેરી રોલ કે વડા વાળી શકાય તે રીતનું મિશ્રણ તૈયાર કરીશું. બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી થોડું મિશ્રણ હાથમાં લઈ બિલકુલ ક્રેક ન રહે તે રીતના સિલિન્ડર શેપના રોલ વાળી તેને ગરમ કરેલા શીંગ તેલમાં તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને થોડી વારે તેને જારા વડે ફેરવતા રહેવું. બંને બાજુથી સરસ બદામી રંગના અને ક્રિસ્પી થાય પછી તેને કઢાઈની બહાર કાઢી ગરમા ગરમ સાબુદાણાના રોલને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું.